નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજના 25મી એપ્રિલ 2019ના ગુજરાતી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે મેં આપને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સચિન તેંડુલકરની સાથે બીજા કયા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આપણે વાત કરતા હતા 2014ના વર્ષની. એની થોડી હું સ્પષ્ટતા કરી દઉં, કારણ કે એના વિશે ઘણા મિત્રોએ કન્ફ્યુઝનમાં જવાબ લખ્યો છે, એટલે મારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે. 2014માં બે વ્યક્તિને ભારત રત્ન મળ્યો છે. એક છે સચિન તેંડુલકર અને બીજા એક વૈજ્ઞાનિક છે CNR રાવ. તો મિત્રો 2014માં આ બે વ્યક્તિને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. અને ઘણા મિત્રો અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીય આ બંનેનું નામ પણ કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું. તો બંનેને યાદ રાખજો. 2015ની અંદર બે વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. એક અટલ બિહારી વાજપેયી અને બીજું મદન મોહન માલવીય. અને તાજેતરમાં 2019ના ભારત રત્નથી કોને સન્માનિત કરાયા છે એવા ત્રણ વ્યક્તિ છે. એક છે પ્રણવ મુખર્જી, એની સાથે બીજા બે વ્યક્તિનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. અને આપણે કરંટ અફેરમાં આ ટોપિક લઈ લીધેલો છે. તો ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર. આજે દિન વિશેષ એટલે કે 25મી એપ્રિલ પૂર્ણિમા બહેન પકવાસાનો નિર્વાણ દિવસ. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો પૂર્ણિમા બહેન પકવાસા, અને તેમનો આજે નિર્વાણ દિવસ છે. જન્મ 5 ઓક્ટોબર 1913ના રોજ રાણપુરમાં થયો હતો. પૂર્ણિમા બહેન પકવાસા ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે છે. અને પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન, ડાંગના દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે? પૂર્ણિમા બહેન પકવાસાને. 18 વર્ષની ઉંમરે દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો, જે તેમના સ્વતંત્રતા આંદોલનની ભાગીદારીનો આરંભ હતો. પૂર્ણિમા બહેને જેલમાં કસ્તુરબા ગાંધીને અંગ્રેજી ભાષામાં વાંચતા અને લખતા શીખવ્યું હતું. અને ગાંધીજીએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 1956ના વર્ષમાં તેમને શક્તિ દળની શરૂઆત કરી હતી. અને શક્તિ દળ સ્ત્રીઓ માટે સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શિક્ષણનું કાર્ય કરતી એક મહત્વની સંસ્થા છે. 1969ના વર્ષમાં આ શક્તિ દળ જે નામ હતું તેનું નામ બદલી અને ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠમાં રૂપાંતરણ કરવામાં આવ્યું. તો પરીક્ષામાં આ પણ પૂછાય છે કે ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે? ડાંગમાં. તો અને એનું પ્રાચીન નામ યાદ રાખજો, શક્તિ દળ. અને જ્યારે ડાંગ જિલ્લાની વાત આવે છે ત્યારે સૌથી મહત્વની વાત, હજુ આગળ જઈએ છીએ પૂર્ણિમા બહેન પકવાસા વિશે. તો 2004ના વર્ષમાં તેમને સમાજ સેવાના કાર્ય બદલ પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 25મી એપ્રિલ 2016ના દિવસે 102 વર્ષની વયે પૂર્ણિમા બહેન પકવાસા અવસાન પામ્યા હતા. તો પૂર્ણિમા બહેન પકવાસા આવે તો એક મહત્વની વાત એમની સાથે સંકળાયેલી છે. પૂર્ણિમા બહેન પકવાસા અને એમના એક પુત્રીનું નામ યાદ રાખજો. એમના એક પુત્રી છે અને પુત્રીનું નામ છે સોનલ માનસિંહ. તો આ સોનલ માનસિંહ છે એ રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાયા છે. અને સોનલ માનસિંહ એટલે કે પૂર્ણિમા બહેન પકવાસાના દીકરી. તો આ પણ એક નૃત્યકાર છે, શાસ્ત્રીય નૃત્યકાર છે. અને સોનલ માનસિંહને તાજેતરમાં જ તે રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને અહીં આવે છે ડાંગના દીદીની વાત. અને ડાંગ જિલ્લા વિશે પણ આપણે થોડુંક જોઈ લઈએ. તો નકશામાં તમે જોશો તો ગુજરાતના નકશામાં ડાંગ, અને ડાંગનું મુખ્ય મથક શું છે? આહવા. અને આહવા અને ત્યાર પછી તમે જુઓ તો વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી નાનો જિલ્લો કહી શકાય એવો આ ડાંગ, અને તે મહારાષ્ટ્રની સરહદ બાજુ નાસિક પાસે આવેલો છે. અને આજુબાજુ તમે જોશો તો સુરત અને તાપી જિલ્લાની સરહદ પણ સ્પર્શે છે. અને ડાંગ જિલ્લાની વિશે વિકિપીડિયામાં થોડીક આપણે માહિતી જોઈએ તો ડાંગની અંદર
સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો ક્યાં આવેલા છે? ડાંગમાં. અને ત્યાર પછી તેમાં એક આવે છે અંબિકા નદી. એમના જોવાલાયક સ્થળો આપણા માટે ખાસ મહત્વના બની રહે કે ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં એક વઘઈ નજીક બોટોનિકલ ગાર્ડન આવેલો છે. અને આ બોટોનિકલ ગાર્ડન એટલે કે આયુર્વેદિક દવા ઉગાડવા માટેનું એક કેન્દ્ર. અને ત્યાર પછી ત્યાં આપણું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હવા ખાવાનું સ્થળ સાપુતારા અને એક એની બાજુમાં વિકસાવાયેલું નવું ગિરિમથક છે, એ ખાસ યાદ રાખજો. એનું નામ છે ડોન. તો તે પણ અહીં ડાંગ જિલ્લામાં આવેલું છે. અને ત્યાર પછી જોઈએ તો અંબિકા નદી ઉપર આવેલો ગીરા ધોધ, તે પણ ડાંગમાં તમને જોવા મળશે. અને ત્યાર પછી સુબીરા ખાતે શબરીધામ અને પંપા સરોવર પણ સુબીર ખાતે આવેલા છે. તો આ એના વિશે ખૂબ જ મહત્વની ઇન્ફોર્મેશન, જોવાલાયક સ્થળો. અને ત્યાર પછી આપણે કરંટ વિથ જીકેમાં આગળ વધીએ તો ત્યાર પછીના સમાચારમાં આવે છે ભારત. તો 24મી એપ્રિલને એટલે કે ગઈકાલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે 24મી એપ્રિલ 1992ના રોજ 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો અને તેના પરિણામે આ તારીખને પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને પંચાયતી રાજના હિમાયતી ગાંધી બાપુ પણ હતા. અને ગાંધી બાપુએ વિકેન્દ્રીકરણની હિમાયત કરી હતી અને પંચાયતી રાજનો સમાવેશ તેમણે બંધારણમાં સામેલ કરવાનું સૂચવ્યું હતું. તો ભારતના હાલના ભારતીય બંધારણના ભાગ 4 અને તેના અનુચ્છેદ 40માં આ પંચાયત વિશે પણ ઉલ્લેખ આવે છે. અને એના સિવાય 243 એ પણ તમે જાણતા હશો. અને ન જાણતા હો તો આપણે બંધારણના અલગથી લેક્ચર ઘણા બધા બનાવેલા છે, તો એમાં પણ તમે અભ્યાસ કરજો. તો હવે જોઈએ, દર વર્ષે 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. 24મી એપ્રિલ 2010ના રોજ એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહે પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો. બંધારણના અનુચ્છેદ 40માં પંચાયતી રાજનો ઉલ્લેખ છે અને બંધારણના 73માં સંશોધન સુધારામાં પંચાયતી રાજ સંસ્થાઓને માન્યતા આપવામાં આવી છે. અને અહીં તમારા માટે એક પ્રશ્ન કે પંચાયતી રાજ બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે તે તમે મને કહેજો. ત્યાર પછી ભારતનું બંધારણ પંચાયતને સ્વ સરકારની સંસ્થા તરીકે ઓળખે છે. ગુજરાતનું પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? ત્રિસ્તરીય. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના જિલ્લાનું નામ તો આપણે સૌ જાણીએ છીએ કે નાગોર. તો નાગોર જિલ્લાના બગદરી ગામમાંથી શરૂઆત થાય છે અને ગુજરાતમાં 1963 થી તે અમલમાં આવે છે. તો ગુજરાતમાં 1963 શરૂઆત થાય છે સૌપ્રથમ રાજસ્થાન રાજ્યથી. બીજા નંબરે આવે છે આંધ્રપ્રદેશમાં પંચાયતી રાજની શરૂઆત, એ પણ તમે યાદ રાખજો. અને ત્યાર પછી જોઈએ વિશ્વ લેવલના સમાચાર. તો વિશ્વમાં મેલેરિયાની પ્રથમ રસી આફ્રિકાના દેશમાં વિકસાવાય છે. તો આફ્રિકાના મળવીમાં વિકસાવાય છે. તો એ મહત્વના સમાચાર છે. અને મેલેરિયા જે મચ્છર છે એના કરડવાથી વર્ષે આશરે 4.35 લાખ જેટલા લોકોના મૃત્યુ થાય છે. તો એ બાબતમાં જોઈએ તો વિશ્વમાં મેલેરિયાની આ રસી એ આશીર્વાદરૂપ બનશે. અને દેશ ખાસ યાદ રાખજો, આફ્રિકા દેશના મળવીમાં વિકસાવાય છે. આ રસી બનાવવા માટે 30 વર્ષ બાદ સફળતા મળી છે. દર વર્ષે વિશ્વભરમાં 4.35 લાખ લોકો મેલેરિયાથી મરે છે. અને આ રસી 5 મહિનાથી 2 વર્ષના બાળક માટે વિકસાવવામાં આવી છે, જે મહત્વના ન્યૂઝ છે. અને એની સાથે સાથે અહીં એક એ પણ પ્રશ્ન થાય કે આ મેલેરિયા રોગને આપણે ભારત દેશમાં કયા વર્ષ સુધીમાં નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો ભારત દેશની સરકારે 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને ત્યાર પછી જોઈએ તો માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી પ્લાઝ્મોડિયમ વાહક પ્રજીવ દ્વારા મેલેરિયા રોગનો ફેલાવો થાય છે. પ્લાઝ્મોડિયમ 4 પ્રકારના હોય, પણ તેમાં પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ
પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ખતરનાક હોય છે અને જેના લીધે આપણને મેલેરિયાનો રોગ થાય છે. ત્યાર પછી જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચાર. તો રૂસે વિશ્વનું પહેલું તરતું પરમાણુ ઉર્જા પ્લાન્ટનું પરીક્ષણ તાજેતરમાં જ પૂર્ણ કર્યું છે. આ પ્લાન્ટનું નામ એકેડમિક લોમોનોસોવ છે અને આ પરમાણુ ઉર્જા છે એ દરિયા ઉપર એવું ઊભું કરવામાં આવેલું પરમાણુ ઉર્જાનો પ્લાન્ટ છે અને આ એકેડમિક લોમોનોસોવની લંબાઈ 144 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ પ્લાન્ટ 21,500 ટનની વજન ક્ષમતા ધરાવે છે અને 69 લોકો તેના પર કામ કરી શકે છે એવું આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે અને આમાં 70 મેગાવોટ વીજળી અને 300 મેગાવોટ ઉષ્માનું ઉત્પાદન કરી શકાય છે. તેનું નામ રૂસની એક શિક્ષાવિદ થઈ ગયા છે મિખાઇલ લોમોનોસોવ, તેના પરથી રાખવામાં આવ્યું છે આ ઉર્જા પ્લાન્ટનું નામ. ઇન્ડોનેશિયાએ રામાયણના વિષય પર વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે આ ઇન્ડોનેશિયા જે દેશ છે ત્યાં પણ રામાયણનું ખૂબ જ મહત્વ છે અને પ્રાચીન સમયથી હાલમાં પણ ત્યાં રામાયણ નાટક સ્વરૂપે સ્ટેજ ઉપર ભજવાય છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં જુએ પણ છે. અને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમણે આ માનમાં રામાયણની એક ટપાલ ટિકિટ બહાર પાડી છે. તો એ મહત્વના સમાચાર અને આપણા માટે ગૌરવપૂર્ણ બાબત. તો ઇન્ડોનેશિયાએ રામાયણના વિષય પર વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી છે. તાજેતરમાં ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વિશે રાજ્ય સંબંધોની આ 70મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ઇન્ડોનેશિયાની રાજધાની શું છે? જકાર્તા. અને જકાર્તા એક આસિયાનનું હેડક્વાર્ટર છે. તો આસિયાન દેશોનો જે સમૂહ છે તેનું હેડક્વાર્ટર જકાર્તા ઇન્ડોનેશિયામાં અને ઇન્ડોનેશિયાનું ચલણ શું છે? ઇન્ડોનેશિયન રૂપિયા. અને અહીં વાત આવે છે ઇન્ડોનેશિયાની, તો આપણે એને મેપમાં પણ જોવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્ડોનેશિયા છે અહીં તમે જોઈ શકો છો ભારતના આ બાજુના લોકેશનમાં ભારતથી આ અગ્નિ એશિયાના જે દેશો કહેવાય છે તેમાં આ છે ઇન્ડોનેશિયા. અને ઇન્ડોનેશિયાથી અહીંયા તમે જોવા જશો તો અહીં આવેલું છે જકાર્તા, જે ઇન્ડોનેશિયાની રાજધાની છે. અને એની આજુબાજુમાં જોઈએ તો મલેશિયાની રાજધાની છે કુલાલમપુર અને સિંગાપુર છે. તો આ અગ્નિ એશિયાના દેશો તે તમે અહીં મેપમાં જોયા. અને હવે જોઈએ આગળની વાત. તો હવે આવે છે ખેલ જગત. ભારતે એશિયન કુસ્તીમાં 8 મેડલ મેળવ્યા છે. તો એશિયન કુસ્તીમાં ભારતે આ વખતના જોરદાર પ્રદર્શનને અંતે ખૂબ જ હાઇલાઇટમાં સમાચાર છે તે બાબત. તો ભારતીય ખેલાડીઓ 37 વર્ષનો જૂનો સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ તોડી શકે તેવી સંભાવના ઊભી થઈ છે અને ભારતે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 8 મેડલ પોતાના નામે કરી લીધા છે. 1983માં ભારતે 18 મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તે હવે કદાચ તૂટી શકશે અને તૂટે તો આપણા માટે ખૂબ જ આનંદપ્રદ બાબત. અને રાહુલ અવારે, દીપક પુનિયા અને સુમિતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ક્રિકેટ જગતના સમાચારમાં ઝુલન ગોસ્વામીને મહિલા ક્રિકેટ ખેલાડીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઝુલન ગોસ્વામી વિશ્વમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયા છે. ઝુલન ગોસ્વામી એટલે કે બોલર, વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનારા આપણા ભારતીય મહિલા ખેલાડી. ઝુલન ગોસ્વામીને નાદિયા એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખાસ યાદ રાખજો. અને અહીં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું ન ચૂકતા. અને જતા મેં તમને એક પૂછેલો પ્રશ્ન ફરીથી યાદ કરાવી દઉં કે 2019માં જે 3 વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યા છે તેનો જવાબ મને તમે અહીં કોમેન્ટ બોક્સમાં આપશો અને કાલે ફરી એકવાર સ્પષ્ટતા કરી લઈશું. તો કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.